થઈ ગઈ સાફ સફાઈ? અરે ભાભી તમે? હા, જો હું શું કહું છું, અહીંયા સાફ સફાઈ થઈ જાય ને એટલે તારો બેડરૂમ મારો બેડરૂમ સાફ કરી નાખજે અને કચરા પોતું કરી નાખજે. હા કેમ ભાભી, આપણે તો કામના ભાગ પાડેલા છે ને. એક દિવસ તમારે કચરા પોતું કરવાનું, એક દિવસ મારે રસોઈ કરવાની. તો તમે રસોઈ કરો તો હું કચરા પોતું કરું. શું બોલી તું? મારી સામે બોલે છે? હું તારી જેઠાણી છું, મારી સામે બોલવાની હિંમત કેમ ચાલે છે તારી? ખબરદાર ભાભી, જો મારી પર હાથ ઉપાડ્યો છે ને તો મને પણ આવડે છે હાથ ઉપાડતા. તું ને તારો ઘરવાળો બે સાત સુધી જ ભણ્યા છો અને હું ને મારો વટો ગ્રેજ્યુએટ છીએ, એટલે તમારે છે ને ઢસડા જ કરવાના હોય, કચરા પોતાને સાફ સફાઈ ને એવું જ બધું. ઓછું ભણ્યા હોય તો શું, ઘરના કામ જ કરવાના? અમને પણ થાક લાગે ભાભી, અમારે પણ શરીર છે. શું બોલી? મારો ધણી છે ને વિદેશમાં છે ને તારો ધણી અહીંયા દુકાનમાં માંડ 15,000 કમાય છે ને મારો તો કરોડો કમાય છે, સમજી? ભાભી, મોટા ભાઈને સારી નોકરી છે ને તેમાં અભિમાન ન કરવાનું હોય. મારો ઘરવાળો છે ને ભણેલો ગણેલો છે એટલે, અને તમે છો બધા ગામડાના ગવાર. હું જાઉં છું મારા રૂમમાં આરામ કરવા ને બધું કામ કરી નાખજે, સમજી? હે ભગવાન, મારી અભિમાની જેઠાણીને તું કંઈક સબક શીખવાડ. ગમે ત્યારે બસ અભિમાન અભિમાન ને અભિમાન. મમ્મી પપ્પા, ભાભી તો હવે મારી ઉપર હદ વટાવી ચૂક્યા છે. વળી પાછું એને શું કર્યું? આજે સવારે નાની એવી વાત ઉપર એને મારા ઉપર હાથ ઉપાડ્યો. શું હાથ ઉપાડ્યો એને તારી ઉપર? વૈભવના પપ્પા, હવે છે ને આ સીમાનો દિવસે ને દિવસે આના ઉપર ત્રાસ વધતો જાય છે. અમે કામના ભાગલા પડ્યા છે તો છતાંય તે એનું કામ નથી કરતા, બધું કામ મારે જ કરવું પડે છે. શું કહે છે વહુ બેટા? આ મારો મોટો છોકરો વિદેશમાં નોકરી કરે છે ને મારે વહુને શું કેવું એ જ કંઈ સમજાતું નથી. સાચી વાત છે તમારી, એનો ધણી બહાર છે ને એટલે આપણે એને કાંઈ પણ કહીએ ને તો ઊંધું જ લાગે. ક્યાં છે એ સીમા? બોલાવે ને. મમ્મી, અત્યારે ભાભી છે ને શોપિંગ કરવા ગયા છે. તને ને મને પૂછ્યું એ નહીં ને એમનેમ ખરીદી કરવા વહી ગયા. હાવ જડ બુદ્ધિના છે બાપા. હા, જ્યારે જોવો ત્યારે શોપિંગ શોપિંગ ને શોપિંગ. વાણી બેટા, તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. હા બેટા, બધું થાળે પડી જશે. આ તો મમ્મી પપ્પા, હું બધાની મર્યાદા રાખું છું ને એટલે. નહીંતર ભાભી સામે બોલતા અને હાથ ઉપાડતા મને આવડે છે. તમે શાંતિ રાખો બાપા, સમય આવશે ને ત્યારે બધું સારું થઈ જશે. હો, તમે લોકો બેસો, મારે થોડું કામ બાકી છે, પતાવી દો ફટાફટ. હા બેટા, પતાવી દે. બિચારી નાની વહુ બધા કામ કરે છે અને મોટી વહુ આરામ કરે છે. બોલો શું કરવું હવે? વાણી, શું થયું? કેમ આમ તારું મોઢું ઉદાસ છે? વૈભવ, તમને શું વાત કરું, ભાભીએ તમારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. આ ભાભીએ તો હવે બહુ કર્યો. મને વારા ઘડીએ મેયા ટોણા માર્યા કરે છે કે તમે બંને અભણ છો ને અમે બંને ગ્રેજ્યુએટ છીએ. મને તો લાગે છે ભાભીને મગજ જ નથી, જ્યારે હોય ત્યારે ઝઘડો ને ઝઘડો. પાછા એમ કહે છે તારા વરને 15 થી 20,000 પગાર મળે છે અને મારા વરને લાખો રૂપિયા મળે છે. મને તો એમ થાય છે એનો ચોટલો ઝાલીને બહાર કાઢી મૂકું, પણ આ ભાઈ વિદેશ છે ને એટલે હું કાંઈ બોલતો નથી. વૈભવ, આપણે સાચા છીએ ને, ભાભીની ક્યારેક આંખ ઉઘડશે. હા, તારી વાત સાથે હું સહમત છું. સત્યનો હંમેશા વિજય થાય છે. થોડો સમય લાગે છે પણ વિજય જરૂર થાય છે. ઓલી કહેવત નથી, ભગવાન કે ઘર દેર હે પણ અંધેર નહીં હે. સારું, ચાલ, મારે ઓફિસે જવાનું છે, મારે લેટ થાય છે, હું જાઉં. હા, વૈભવને પણ સુડી વચ્ચે સોપારી છે, કોને કહે બિચારો. વૈભવ બેટા, તું તારું અને બંને વહુનું ધ્યાન રાખજે. અમે હરિદ્વાર જઈએ છીએ. હા હા પપ્પા, શાંતિથી જઈ આવો તમે બંને, એની કાંઈ ચિંતા ન કરતા. પપ્પા, તમારી અને મમ્મી તમારી દવા લીધી કે નહીં? હા બેટા, બંનેએ દવા લઈ લીધી હો સાથે. જોયું, વાણીમાં કેટલી લાગણી છે ને કેટલી યાદ શક્તિ છે. આપણે બંનેને દવા યાદ કરાવી. ઓહો હો, મારી વાલી દેરાણી કેટલી હારી થાય છે, પણ આ ડોસો ડોસી જાય ને એટલી વાર છે પછી એની ખબર લઉં. બેટા સીમા, બંને દેરાણી જેઠાણી હળી મળીને રહેજો. મેં સાંભળ્યું છે તમારી વચ્ચે બહુ ઝઘડા થાય છે. ઝઘડા શા માટે કરવાના? શાંતિથી ન રહેવાય બેટા.
બેટા બંને સંપીને રહેજો હો. હા મમ્મી, એવું કાંઈ નથી, અમે બંને સંપીને જ રહીએ છીએ, એકબીજાની બેન હોય ને એવી રીતે જ રહીએ છીએ. વાણીને તો હું નાની બેન સમજું છું. તમે તમારે નિરાતે જાત્રા કરવા જાઓ. આ તો અમે નીકળીએ, અમારે કદાચ એકાદ મહિનો થશે, એકાદ મહિના પછી પાછા આવી જશું. સારું. મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ને, તો હું તમને સ્ટેશન સુધી મૂકી જાઉં. થોડીક વાર પછી. ઓ મહારાણી, કેમ અહીંયા બેસી ગયા છો? મારું કામ પતી ગયું એટલે બેઠી છું. અને ડોસા ડોસીને શું મારું વિરુદ્ધ કાન ભંભેણી કરતી હતી? હા, જે સાચું હતું તે કીધું. કઈ કાન ભંભેરી નથી કરતી, જે સાચું હતું ને એ જ કીધું. તું ને તારો વર બે અભણ જ છો હાવ. ભાભી, અમે ભલે ગામડાના ભોથા હોઈએ, પણ અમે છે ને દયા વગરના નથી. અમારામાં દયા, ભાવના, સ્નેહ, પ્રેમ બધી લાગણીઓ છે. એટલે તું કહેવા શું માંગે છે હે? હું દયા વગરની છું, સંસ્કાર વગરની છું? તમે જે સમજો એ, હું ક્યાં કહું છું કે તમે સંસ્કાર વગરના છો. ખબરદાર છો મારી સામે બોલી છે તો. હું તારી જેઠાણી છું, હું તારી મોટી બેન કહેવાવ. ભાભી, તમે ક્યારે મોટી બેનનો પ્રેમ આપ્યો છે મને? આ તો હું માન રાખું છું ને એટલે, બાકી મને આવડે છે થપ્પડ મારતા. એ એક પણ શબ્દ બોલતી નહીં, આવી છે મોટી લપલપ કરવા. કામ કર તારું. ભાભી, ચા નાસ્તો રેડી છે, ચાલો નાસ્તો કરી લો. મેં અત્યારે છે ને ચા પીધી ને એટલે ભૂખ નથી, હું પછી નાસ્તો કરી લઈશ. સારું ભાભી, પણ દવા લેવાનું ન ભૂલતા, નહીંતર પાછો તમારો દુખાવો વધી જશે. વાણી, ભાભીને કેમ છે? સારું છે, દવા ખાઈને સૂઈ ગયા છે. ભાભીને ધ્યાન રાખવામાં તું જરાય કચાશ ન કરતી. એને સમયસર નાસ્તો, જમવાનું અને દવા આપવાનું તો ભૂલતી જ નહીં. તમે ચિંતા ન કરો, હું ટાઈમસર બધું આપી દઈશ. પત્ની કોની? તમારી, બીજા કોની? વાણી, મમ્મી પપ્પા આવી ગયા. અરે મમ્મી પપ્પા આવી ગયા તમે? મમ્મી પપ્પા તમે આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓચિંતા ના આવી ગયા. સરપ્રાઈઝ. તમારી તબિયત તો સારી છે ને બેયની? કાંઈ તકલીફ તો નથી પડી ને મમ્મી પપ્પા? ના, કાંઈ તકલીફ નથી પડી, તબિયત પણ સારી છે. આ સીમા કેમ નથી દેખાતી? પિયર ગઈ છે કે શું? ના ના મમ્મી, ભાભી તો આરામ કરે છે. આ સીમા વહુને કાંઈ આરામ કરવા સિવાય કામ છે કે? અરે સીમા, શું થયું છે તને? કાંઈ વાગ્યું છે કે શું? ભાભી તમે આવી આવો પેલા ખુરશી ઉપર. ના મમ્મી, મારું એક્સિડન્ટ થઈ ગયું. હું શોપિંગ કરવા જતી હતી ને, તો રસ્તામાં એક બાઇકવાળો ભટકાઈ ગયો ને હું પડી ગઈ, માથામાં વાગ્યો. માથામાં બહુ વાગી ગયું ને એટલે ઓપરેશન કરવું પડ્યું. લે, ઓપરેશન કરવું પડ્યું? આટલું બધું વાગી ગયું? હવે તો સારું છે ને? હા મમ્મી, મારી વાણીએ બહુ સેવા કરી, હવે તો સારું છે. અમે ઘણી વખત તને કહેતા હતા કે બહાર તું ફરવાનું ઓછું કર. જો આ અંતે તારે જ સહન કરવાનું આવ્યું ને. મમ્મી પપ્પા, મને મારું અભિમાન નડ્યું છે. હું ભાઈ અને વાણીને સાવ અભણ સમજતી હતી. જ્યારે મારી હાલત આવી થઈ ને ત્યારે બંને મારી બહુ સેવા કરી છે, ખડે પગે સેવા કરી છે. આ બંનેના ઉપકારનો બદલો હું ક્યારે વાળીશ બા? ભાભી આવું ના બોલો, આ તો અમારી ફરજ છે. મોટા ભાઈ અહીંયા હાજર નથી એટલે બધું અમારે જ કરવું પડે ને. ભાભી, અમે તો તમારા છીએ, અને મુશ્કેલીમાં પરિવાર કામ ન આવે તો પરિવાર શા કામનો? જોયું ને સીમા વહુ, તમે વાતે વાતે બંનેને મેણા મારતા હતા, સંભળાવતા હતા. આજે એ બંને તારે કામ આવ્યા ને? એટલે જ કહું છું, અભિમાન કોઈ દિવસ ન કરાય, કોઈ પણ જાતનું. હા, જીવનમાં ભણતરનું મહત્વ વધારે છે, પણ એનાથી વધારે માનવતાનું મહત્વ છે. હા બેટા, રાજા રાવણ કેટલો અભિમાની હતો, એની પાસે કેટલું હતું, પણ રાજા રાવણનું અભિમાન ના રહ્યું તો પછી આપણે તો પામર માનવી કહેવાઈએ. આપણું અભિમાન છે ટકે? મમ્મી પપ્પા, મને છે ને બધું સમજાઈ ગયું છે કે સુખ દુઃખમાં આપણા પોતાના જ કામ આવે, પારકા કામ નથી આવતા. આપણે પોતાએ પરિવાર સાથે હળીમળીને રહેવું જોઈએ. દુઃખમાં પહેલાં એ જ કામ આવે છે, પછી બીજા બધા. હવે મને પૂરેપૂરું સમજાઈ ગયું છે મમ્મી પપ્પા. હવે હું ક્યારેય કોઈ પણ જાતનું અભિમાન નહીં કરું.
હવે આપણે સૌ હળી મળીને રહેશું. સારું બેટા, હવે છે ને જાગ્યા ત્યાંથી સવાર. પપ્પા હું ભાભીનું કેટલું ધ્યાન રાખતી હતી તોય મને છે ને વૈભવ ખીજાતા હતા. બોલો તું ભાભીનું સરખું ધ્યાન રાખજે, આમ રાખજે, તેમ રાખજે કરતા હતા. ના હો, વાણીને કોઈએ કાંઈ કહેવાનું નથી. એ મારું ધ્યાન રાખતી જ હતી, બરાબર રાખતી હતી. હું તો તને ખાલી યાદ કરાવતો તો ભાભીનું ધ્યાન રાખજે એમ. હું ખીચાતો તો થોડો. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.